નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ફરી એક નવી સરકારી નોકરીની જાહેરાતની માહિતી આ વિડીયોમાં જોવાના છીએ। મિત્રો, અહીં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે। અહીં કુલ 36 કેડરમાં ભરતી થવાની છે, પરંતુ મિત્રો અહીં આપણે ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર જગ્યા માટેની મહત્વની જે વધુ જગ્યાઓ છે જગ્યા બાબતેની માહિતી આપણે અહીં જોવાના છીએ। આ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જાહેરાત। અહીં યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નોન ટીચિંગ સ્ટાફ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। તમે આ જગ્યા ઉપર અરજી કરવા માંગતા હોય તો તમારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઇટ www.saurashtrauniversity.ac.in પર જઈ આ જાહેરાતની સંપૂર્ણ ડિટેલ માહિતી ડાઉનલોડ કરી અને કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ છે, શૈક્ષણિક લાયકાત શું છે, એ સંપૂર્ણ માહિતી મેળવ્યા પછી આપવામાં આવેલા સમય મર્યાદાની અંદર તમારે અરજી કરી દેવાની રહેશે। તો અહીં આ જગ્યાઓ ઉપર અરજી કરવા માટેની શરૂઆતની તારીખ છે 22/12/2025 થી તમે તારીખ 11/1/2026 સુધીમાં ઓનલાઈન અરજી કરી શકો છો। તો મિત્રો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર કુલ 36 કેડરમાં વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। મિત્રો, અહીં 35 નંબરની અંદર જે જગ્યા છે તે આસિસ્ટન્ટ કમ ક્લર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર, અહીં કુલ 26 જગ્યા ઉપર ભરતી થવાની છે। અહીં કેટેગરી વાઇઝ જગ્યાઓ જોઈએ તો જનરલ ઉમેદવારો માટે 9 જગ્યા છે, એસસી ઉમેદવારો માટે 2 જગ્યા ઉપર ભરતી થશે, એસટી ઉમેદવારો માટે 4 જગ્યા ઉપર ભરતી થશે, એસસીબીસીના ઉમેદવારો માટે 7 જગ્યા ઉપર ભરતી થશે, ઈડબ્લ્યુએસના ઉમેદવારો માટે અહીં 2 જગ્યા ઉપર ભરતી થશે, જ્યારે પીડબ્લ્યુબીડીના ઉમેદવારો માટે અહીં કુલ 2 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। આ જગ્યાઓ ઉપર આપણે આગળ જોયું તે પ્રમાણે જો તમે અરજી કરવા માંગતા હોય તો www.saurashtrauniversity.ac.in નામની વેબસાઇટ ઉપર જઈ અને તમારે આ જગ્યાઓની જે જાહેરાત છે તેને ડાઉનલોડ કરી અને તેનો સંપૂર્ણ અભ્યાસ કર્યા પછી ઓનલાઈન અરજી કરવાની રહેશે। જાહેરાત બાબતે કોઈ પણ ક્વેરી હોય તો તમે અહીં આપેલા ઈમેલ એડ્રેસ ઉપર મેલ પણ કરી શકો છો। આ જગ્યાઓમાં અરજી કરવા માટે જનરલ ઉમેદવારો અરજીપત્રક ફોર્મ ફી પેટે 1000 રૂપિયા ભરવાના રહેશે, જ્યારે અન્ય કેટેગરી એટલે કે એસસી, એસટી, એસસીબીસી, પીડબ્લ્યુબીડી, ઈડબ્લ્યુએસના ઉમેદવારોને 750 રૂપિયા અહીં તમારે અરજીપત્રક ફી ભરવાની રહેશે। અહીં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા દરેક જગ્યાને અનુરૂપ તેની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ પાત્ર થશે, સંપૂર્ણ માહિતી અહીં તમને આપવામાં આવી છે। જો તમે અલગ અલગ કેડરમાં શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય અને અરજી કરવા માંગતા હોય તો અહીં તમારે તેનું શૈક્ષણિક લાયકાત વગેરે જોઈ લેવા વિનંતી છે। તો મિત્રો, 35 નંબરની જે જગ્યા છે તે આસિસ્ટન્ટ કમ ક્લર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર। આ જગ્યા ઉપર પસંદગી પામતા ઉમેદવારોને 5 વર્ષ માટે ફિક્સ 26,000 રૂપિયા પગાર મળવા પાત્ર થશે અને 5 વર્ષ સંતોષકારક કામગીરી પૂર્ણ કર્યા પછી તેમને પગાર લેવલ 2 મુજબ 19,900 થી 63,200 પગાર ધોરણમાં નિયમિત નિમણૂક આપવામાં આવશે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સરકાર માન્ય કોઈપણ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોય તેવા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે। આ જગ્યા ઉપર અરજી કરવા માટે કમ્પ્યુટરનું નોલેજ હોવું પણ જરૂરી છે। આ ઉપરાંત ઉમેદવારને ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું જ્ઞાન હોવું પણ અહીં જરૂરી છે। મિત્રો, અહીં આ જગ્યા પર અરજી કરવા માટેની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની વય 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં। સરકારશ્રીના નિયમ મુજબ એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ અને અન્ય કેટેગરીને વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર થશે। ઉપરોક્ત બિન શૈક્ષણિક જગ્યાઓ ભરવા માટે જરૂરી ટેસ્ટ અને કસોટી અંગેની જરૂરી સૂચનાઓ આપણને અહીં આપવામાં આવી છે। તો સામાન્ય સૂચનાઓ અહીં જોઈએ તો શિક્ષણ વિભાગ ગુજરાત સરકારના પરિપત્ર અન્વયે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અગાઉ બહાર પાડેલી જાહેરાતને અહીં રદ કરવામાં આવે છે। સૂચના નંબર 3 જોઈએ કે અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે ધ્યાનથી વાંચવી જરૂરી છે। ઉમેદવાર ઓનલાઈન અરજી કરતા પહેલા સંબંધિત જગ્યા માટે નિયત શૈક્ષણિક લાયકાત, અનુભવ અંગેની તમામ બાબતો લાયકાત ધરાવે છે કેમ તે અંગેની સંપૂર્ણ ખાતરી કર્યા બાદ જ ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ તેમજ અન્ય લાયકાતોની વિગતો સંપૂર્ણ તકેદારી રાખીને ભરવાની રહેશે। અરજીમાં દર્શાવેલી ખોટી વિગતોને કારણે અરજી રદ થવાને પાત્ર થશે। અત્યારે સેવામાં હોય તેવા ઉમેદવારોએ તેમની અરજીઓ યોગ્ય સત્તાધારી અધિકારી દ્વારા જ મોકલવાની રહેશે। વર્ગ 1 અને વર્ગ 2 લેવલ 8 કે તેથી ઉપરની જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કર્યા બાદ ઓનલાઈન અરજીપત્રક તેમજ સ્વપ્રમાણિત જરૂરી પ્રમાણપત્રો અને
આનુષાંગિક પુરાવો સાથે 2 સેટમાં બંધ કવરમાં યુનિવર્સિટી કાર્યાલયમાં રજિસ્ટ્રાર રિક્રુટમેન્ટ સેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને અરજી જમા કરાવવાની રહેશે. અંતિમ તારીખ સુધીમાં કુરિયર પોસ્ટ, રજિસ્ટર્ડ પોસ્ટ કે સ્પીડ પોસ્ટ રૂબરૂ આ અરજી તમારે પહોંચાડવાની રહેશે. વર્ગ 3ની જગ્યાઓ માટે ઓનલાઈન અરજીપત્રક તેમજ જરૂરી પ્રમાણપત્રો જે તે ઉમેદવારે પોતાની પાસે જ રાખવાના રહેશે. યુનિવર્સિટી કાર્યાલયને હાલ પૂરતા મોકલવાના રહેશે નહીં. સર બાબતની માહિતી યુનિવર્સિટીની વેબસાઇટ www.saurashtrauniversity.ac.in પર પ્રસિદ્ધ કરવામાં આવશે. વર્ગ 3ની જગ્યાઓ માટે ઉમેદવારો કસોટી મુજબ લેવામાં આવશે, જેની તારીખ તથા હોલ ટિકિટ ઉમેદવારોને તેના ઈમેલ કે લોગિન પર મોકલવામાં આવશે. એકથી વધુ સંવર્ગ માટે અરજી કરવાની આવશ્યકતા જણાય તો દરેક સંવર્ગ માટે અલગથી અરજી કરવાની રહેશે. આ ભરતી બાબતેની અલગ અલગ સૂચનાઓ અહીં આપવામાં આવી છે, તે તમારે અરજી કરતા પહેલા જોઈ લેવાની રહેશે. ફક્ત ભારતીય નાગરિકત્વ ધરાવતા ઉમેદવારો જ અરજી કરી શકશે. અરજી માટે ભરેલી પ્રોસેસિંગ ફી કોઈપણ સંજોગોમાં રિફંડ મળવાપાત્ર થશે નહીં. તો તમારે આ સૂચનાઓનો પણ અહીં અભ્યાસ કરવાનો રહેશે. અહીં આપણને વિવિધ પરીક્ષા પદ્ધતિ, પસંદગી પ્રક્રિયા અને અભ્યાસક્રમની માહિતી આપવામાં આવી છે. તો પરીક્ષા પદ્ધતિ અને પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો બિન શૈક્ષણિક ગ્રુપ સીની તમામ જગ્યાઓ માટે પરીક્ષા એ અને પરીક્ષા બી એમ 2 પરીક્ષાઓ રહેશે. આ બંને પરીક્ષાઓનું માળખું નીચે મુજબ છે. પરીક્ષા એ 100 ગુણની રહેશે. પરીક્ષા એ બિન શૈક્ષણિક ગ્રુપ સીની તમામ જગ્યાઓ માટે સમાન ધોરણે યોજાશે. પરીક્ષા એ કુલ 100 ગુણની રહેશે અને તે હેતુલક્ષી બહુવૈકલ્પિક પ્રશ્નોવાળી રહેશે. પરીક્ષાનો સમય 90 મિનિટનો રહેશે. દરેક હેતુલક્ષી બહુવિકલ્પીય પ્રશ્નોનો ગુણ 1 રહેશે. નેગેટિવ માર્ક લાગુ પડશે. ખોટા જવાબ દીઠ મેળવેલ ગુણમાંથી 0.25 ગુણ કમી કરવામાં આવશે. પરીક્ષા એનું માળખું નીચે મુજબ છે. મિત્રો, અહીં વિષયો આપવામાં આવ્યા છે. તો રીઝનિંગ ના 25 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. કોન્ટિન્યુટી એટીટ્યુડ મેથેમેટિકલ એબિલિટી 25 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. અંગ્રેજી ભાષા અને વ્યાકરણના 15 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. ગુજરાતી ભાષા અને વ્યાકરણના 15 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે અને કોમ્પ્યુટર બેઝિક નોલેજની જાણકારીના 20 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. મિત્રો, અહીં ગ્રુપ સી માટેની જે જગ્યાઓ છે એના માટે ગ્રુપ એનું જે માળખું છે તે સરખું જ રહેશે. ગ્રુપ એ માટે દરેક ઉમેદવારોને પરીક્ષા માટે બોલવામાં આવશે. ત્યાર પછી તેમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે અને પછી જ પરીક્ષા બી તેમની લેવામાં આવશે. પરીક્ષા બીનું માળખું જોઈએ તો કોમ્પ્યુટર અંગેની નિપુણતાના 15 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહના 15 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. જે તે જગ્યાને લગતું જ્ઞાન 20 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. આમ બી કુલ 50 ગુણની રહેશે. રોલ નંબરની અંદર જોઈ શકો છો કે પરીક્ષા એ માટેનો જે સિલેબસ છે તેની અંદર કયા કયા વિભાગમાંથી કેવા પ્રશ્નો પૂછાશે તેનો વિષય વસ્તુ અહીં તમને આપવામાં આવી છે. તે જ પ્રમાણે તમને અહીં પરીક્ષા બી માટેનો પણ વિષયને અનુરૂપ તેના કયા ટોપિકોમાંથી પ્રશ્નો પૂછાવાના છે તેની માહિતી આપવામાં આવી છે. તો મિત્રો, આ હતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નોન ટીચિંગ સ્ટાફની ભરતી માટેની માહિતી આપતો વિડીયો. જો તમે અહીં આપવામાં આવેલી જગ્યાઓને અનુરૂપ શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા વગેરે ધરાવતા હોય તો જરૂરથી આ જગ્યાઓ ઉપર સમય મર્યાદામાં અરજી કરી દેવા વિનંતી છે. જો તમને આ માહિતીસભર વિડીયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ.